આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ઘરવાળીએ કૂતરો ભૂક્યો નથી એનો અર્થ શું થાય એના માટે તમારે વિડીયો જોવો પડે. પણ ખાસ વિડીયો રહ્યો એ બહેનોએ નથી જોવાનો અને 18 વર્ષથી નીચે હોય એને નથી જોવાનો. કારણ કે આમાં ઘણીવાર અમુક વાતો કરેલી હોય જે બહેનો અને 18 વર્ષથી નીચેના બાળકો ન સાંભળી શકે એ ટાઈપની વાત કરેલી છે, તો એને ખાસ આ વિડીયો જોવો નહીં. અને જે આ ભાઈ વાત કરી છે લાલજીભાઈ ચાવડા, જે ડાંગાવદરના છે, રાજકોટ નોકરી કરે છે, એમણે જે વાત કરી છે એમની ઘરવાળી વિશે અને એમના સાસુ વિશે, તો એની જે વાત રહી એનું સમર્થન અમારી યુટ્યુબ ચેનલ કરતી નથી. તમે પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. અને દર શનિવારે રાત્રે 7:30 વાગે આપણે આપણી યુટ્યુબમાં લાઈવ થઈએ છીએ. ગયા વખતે આપણે સુરેશભાઈ યાદવને આપણે જોડેલ હતા, એણે ખૂબ સરસ વાત કરેલી છે અને એ વિડીયો આપણો આપણી યુટ્યુબ ચેનલમાં પડેલ છે. અને આ શનિવારે 7:30 વાગે પણ આપણે એક નવા મહેમાનને જોડીશું અને ખૂબ સારી વાતો કરીશું, તો એ સાંભળજો. અને આ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને વિડીયો જોવા મળે. પણ ખાસ 18 વર્ષથી નીચેના કોઈ પણ આ વિડીયો નથી જોવાનો અને બહેનોએ પણ આ વિડીયો જોવાનો નથી. તો આ વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હલો, મારો ભાઈ બોલે? બોલું છું. હા, લાલજીભાઈ ડાંગાવથી બોલું છું, આવડા દલિત. બોલો લાલજીભાઈ. હા કાકા, ભાઈ એક ભાઈ અમરેલી માં મિત્ર નંબર આપ્યા કે મારે ગળગણા જેવું કઈક છોકરી હોય તો કરવાનું છે. પાછો આવ્યો હોય ભાઈ. હા, ગમે દુખી થયેલી હોય તો હું એકલો માણસ દુખી થયેલો છું. હા, આપણે એકલું ઘર ને એકલો રાજકોટ નોકરી કરું સિક્યુરિટીમાં. હા, આપડે કોઈ ખરાબ વ્યસન છે નહીં. હે હા, ભાઈ મિત્ર ને ભલામણ હું નંબર આપો તો વાત કરો. હે હલો. હા બોલો. હા, તો એ રીતનું છે મેં માણુભાઈ. કેટલા વર્ષ છે તમારા? આમ દેખાય નહીં, મારા 50 જેવું થયું છે. એવું છે? પણ મારો ફોટો મોકલાવું તો તમને 35 વર્ષ એને લાગે છે. હે હા, એમાં કઈ ઘટે જ નહીં, ઉંમર માં નથી દેખાતી. એનું કારણ શું? કઈ જડીબુટી લ્યો તમે? નહીં, આપડે ઉપાધિ ઓછી કરીને ખાઈ પી વ્યવસ્થિત, સમજા ને એવી કઈ જડીબુટી હાથમાં નથી આવી ગઈ ને તો અમને કહો. મારા ફોટો તમે આગળ મોકલો ને તો તમને એમ થાય કે આ ભાઈ ને પછાતો નો જ હોય. તમે જ કહો. એવું? હા, એટલે પણ ઈ કઈ રીતે કઈ જડીબુટી તમારા હાથમાં આવી ગઈ છે તમે કહેતા નથી? બોલો. મુકેશભાઈ નંબર આપ્યો. હા, મુકેશભાઈ નંબર આપ્યો મને. મુકેશભાઈ કોણ? અમરેલી. કોણ એમ? મુકેશ હા, ધારૈયા ને? ધારૈયા. હે હા, ઇન્સ્ટાગ્રામ ફોટો નહીં નાખ્યો ઈ કાર્ડમાં. એમાં નાખ્યો? હાલો, શું કર્યું? મારો ફોટો નાખ્યો ને મેં તમારમાં. ક્યારે નાખ્યો? ગાર્ડનો. હા હા, એ મુકેશભાઈ બોલો, ધારૈયા. ઠીક ઠીક, તમે નંબર આપ્યો છે? હા, એ નંબર આપ્યો કે મારે કરવું છે. હાલો, હું તમારે ગોઠવી દઉં, બીજું હું. એને તમે વિડીયો, એને વિડીયો જોયા છે કે નથી જોયા? જો એમ દેખાય મેં વિડીયો મારા છે ને ઈ. હે દેખાડ્યા? હા, એ કે તો આપણે કરવું છે. તને ગલગલિયા છે કે નો છે? હે ગલગલિયા થાય છે કે નહીં? હા, હવે તો થાય જ નહીં ને ગડગડિયા. હવે તો ફોટા જોઈને ગડગડિયા કરે ને. હે હા, હે મોટી ગલગલ હાલે. હે કઈ હારી લ્યો. એના ફોટા નખાઈ દઉં, તમે સન્માનો લીધો પેલા એની પાસે.
હે હા આ તો પણ એમને અગાઉ તો થયું હતું એમાં શું થયું એમ? હે અગાઉ થયું એમાં શું થયું? હું અગાઉ નથી લગ્ન થયા? લગ્ન તો ત્યાં મારે એક છોકરો છે પણ ઈ એની પાસે લે જો કરીને પાછી. છે ઈ છૂટું હે? થઈ ગયું મારે 2 મહિનાનો છોકરો હતો ને ત્યારે છૂટું થઈ ગયું મારે હા. સંસ્કાર ખરાબ હતા એટલે મેં છૂટું કર્યું ને એને તોય આવવું નતું મારે જોતી હતી કે નથી આવવું મારે હે હા છોકરો અત્યારે 22 વર્ષ થયો એની મમ્મી ભેગો મારે કઈ લેવા દેવા નહીં છોકરો માને કઈ પ્રેમ કરતો મમ્મી ને પ્રેમ કરે છે એનું કારણ શું? તમને કેમ પ્રેમ ન કરે ઈ? પેલાથી ન્યા જ નાનો મોટો થયો એને મામા ને જ એલા ભાઈ બહુ કરી દો તો હવે એટલે એનું શું છૂટું થઈ કરવું? ગયું ને સાહેબ એટલે છૂટું થી 2 મહિનાનો છોકરો હતો ત્યાર પછી કે મારા 7 વર્ષનો છોકરો થાય તે અમે આપશું તમને કે પછી હવે મારે હાવ હતી એને મોટો કર્યો ઈ તો બીજાને લઈને વહી ગઈ હતી પાછી ઈ એને છોડી દીધી એને ઈ અત્યારે મા દીકરો રહે હા. ઓલો ભાઈ ચિત્રાબડ નો એની હારે કોક ભાગીને લઈને વહી ગયો તમારા બૈરી ને હા. એને દીકરો પેદા થયા ઈ દવા પીધી જુનાગઢ માંડ બેઠો ઈ એના ભાઈ ચિત્રાબડ તારાળા પર તેડીને વી ગયા દીકરો હતા ઈ લઈને વી ગયા હવે પાછી આટલે વાંદરી ગલાટ કઈ ભૂલે નહીં એટલે તમારું તો બધું ગોટાળાવાળું લાગે છે. અરે આને દુખી માણસ હો ભાઈ હવે આપણો ભાઈ તો છે લાખોપતિ પણ આપણે શું કામનું ભાઈ સાહેબ હે મારો ભાઈ કાયમ રાજમાં કમાન્ડો છે ગાંધીનગર 25 વર્ષથી નોકરી કરે 4 લાખ ની આવક છે મારો ભત્રીજો કેનેડા છે કોણ ઈ? એ કેશુભાઈ ચાવડા ડાંગાવદર તાલુકો ધારી જિલ્લો અમરેલી હે ઈ તમારો શું થાય? હા મારો મોટો ભાઈ છે હાલે લે નથી ધ્યાન આપતો ઈ? અરે ફોન નવા વર્ષ થી નહીં પૂરું થઈ ગયું ને શું વાત કરો? નવા વર્ષ થી ફોન નહીં આ તો તારે જીવવું હોય તો જીવ મરવું હોય તો મારે તારી રીતે મને કઈ 5 રૂપિયા મારા પપ્પા 2 વર્ષ પેલા ઓફ થઈ ગયા ને બાપા ને એવું વર્ષે તે તઈ મારે ભત્રીજી ને તઈને આવ્યા હતા ભાભી ને 2-3 દી રોકાણા કારેજ પતાવી ને પછી ત્યાર પછી મને ફોન નહીં કોઈનો મને કીધું હે હગો ભાઈ એ કઈ 5 રૂપિયા મારી પાસે ઉઘરાણી ન કરતો ને ચોખા શબ્દ કહી દઉં છું એ કઈ હે હા મેં કાંઈ વાંધો ને ભાઈ મેં કેદી ઉઘરાણી કરીને ત્યાં કેદી મને આપી દીધા ભાઈ 4 લાખ ની આવક છે એને સાહેબ 4 લાખ ની વર્ષે? હા વર્ષે એના છોકરાના 2 લાખ પગાર છે 6 વર્ષથી કેનેડા છે એની છોકરીને 55,000 પોતાને 1.25 લાખ ઓહો અને મારે થોડું સિક્યુરિટી જવું પડે રખડવું પડે ઠેલા રાજકોટ ની બજારમાં એવું છે એટલે હું સાચો માણસ કડવું બોલું માણસો નથી ગમતું કડવું બોલવાનું બંધ કરી દો ને. હા પણ મોઢે મારે સાચું આવી જાય શું કરું હું ખુદ ખોટ નથી બોલતો એટલે હેરાન છો પેલાથી મારી જે લોહીમાં ઈ ખોટ નથી રેડ્યું મને ઈ ગમે જ નહીં કોઈ આગલો માણસ ખોટું બોલે એ મને ગમે નહીં હે હા હું સાચી વાત હું સાચો માણસ તમે તો દુનિયા સુધારી દે હો લાગે છે એવું. એટલે આપડે સત્ય થી આલીએ સત્ય માટે વધારે દુઃખ હોય સાહેબ સમજ્યા સત્ય ને કસોટી વધારે પડે કાંઈ વાંધો નહીં શું નામ તમારું? લાલજીભાઈ આખું નામ? લાલજીભાઈ રાણાભાઈ ચાવડા મુકામ ડાંગાવદર તાલુકો ધારી જિલ્લો અમરેલી. લાલજીભાઈ રાણાભાઈ ચાવડા બરાબર ને? હા ચાવડા કયું ગામ કીધું? ડાંગાવદર આવ્યું ધારીપા મોટી ધારીપા. ડાંગાવદર બરાબર. હા અત્યારે રાજકોટ હે ને? હા બરાબર. સિક્યુરિટીમાં? સિક્યુરિટીમાં. કેટલો પગાર આવે છે? પગાર 14,000. 14,000. મકાન ત્યાં ઘરના છે? હા મકાન ઘરનું છે મારે ધાબા વાળું ભાઈએ બનાવ્યા ગામમાં પણ એ એના છે મારી પોતાનું છે એક મારા ધાબા વાળું 20 ફૂટનું મકાન. તો તમારે પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અત્યારે હું એકલો રહું છું. એક જ? એક જ તાળો મારી ઘરેથી આવ્યો છું નોકરી માટે. હું જાવ તો સાફ સુફ કરવાનું રે મારે મહિને 2 મહિને આટો મારવા જાવ ને તે સાફ સુફ કરવાનું રહે તે કાઠી વધી જાય તે એમ થાય બાડી બોડી બાયડી હોય ને તો આપણે સાફ સુફ રે. વાડી બોબડી? હા એ કદરૂપી જે આપણા નસીબમાં હોય તો એ આપણે રોટલો કરી ત્યાર રે આપણે ગામડે ગયા હોય ફોન કરીએ તો આપણે ત્યાર તો રે ને ઓલું સાફ કરવું પડે ત્યાર પર રસોઈ બનાવવાને આવે સાહેબ અમારે. એટલે એવું કઈક પાત્ર હોય દુખી થયેલું અમારે જેવું હે તો કે કેવડાવો અમને. અગાઉ કરેલું તું એ કેમ એમાં શું થયું? એ મારે 2 મહિના છોકરો શું થઈ ગયું હતું એમ નતો આવું. 2 વર્ષનો છોકરો હતો? હા તો એ 2 મહિનાનો છોકરો હતો ને તે છૂટું થઈ ગયું. 2 મહિનાનો ખાલી હતો ત્યારે? હા ત્યારે કાકા સંસ્કાર નબળા હતા ને નહોતું રહેવું એને. કેમ સંસ્કાર નબળા એટલે? ખરાબ લક્ષણ એને. એવું હતું? હા એ કે મારે નથી રહેવું કે ડાંગાવદર મને નથી ગમતું મારા મમ્મી ને બહુ ગમે છે કે. હા સાંભળજો
હા હા એવું છે. 2 મહિનાનું ખાલી બાળક મેલીને વહી ગઈ. એમને ના 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 લેતી ગઈ હતી પણ એ કે મારે નથી રહેવું એ કે. એમને બાળક થયું ત્યાં લગી ગમ્યું એને. હા એ 2 મહિના મારે ઘર હાક્યું એને 2 મહિના પછી મારે 2 મહિના રેહામણે બેઠી. પણ એમને 2 મહિના બાળક થોડું થયું હોય, બાળક તો કઈક તમારા અરે ઘરે. ઈ પછી દિવાળી ના આણો ન વેળ્યા અને સીધો ખોળો ભરવા તેડી ગયા તા મારે હાહુ. કાંઈ સમજો ને, એવું 2 મહિનામાં બાળક નો થાય, બાળક 9 મહિને થાય. હો અલા એમ 9 મહિને તમે યાર બહુ ઈ તો 9 મહિના એડવાન્સ થાવ ટેકનોલોજી ભૂયા ગયા. તમે તો આગળ પણ વધી ગયા. એટલે એ 2 મહિના જ મારે ઘરે રોકાણે પણ એ તો એક ફેર હોય તો બાળક તો તો પછી 9 મહિને જ આવે. તોય 4 મહિના થયા તમારી યારે. તમારા ને આવ્યા પછી કેટલો ટાઈમ રોકાણી તમારી યારે, મારે ઈ જાણવું મારે છે. યારે સાહેબ 2 મહિના રોકાણે પછી ત્યાં 2 જાતો હું આવતો. મહિનામાં બાળક કેવી રીતે થાય, પણ હું એમ કહેવા માંગુ છું. પછી હું ત્યાં જાતો આવતો મારા સાસુ ને ઘરે 5 દી રોકાતો ત્યાં. ઠેક ત્યાં જઈને પછી જલસા કરતા એમ ને. હા ઈ મારે સસરો હતો જુનાગઢ રહેતા, ઈ બોલ્ડિંગ બસમાં હતા, રાઠોડ પરિવાર હતું. હા હા ઈ ના રહેતા જુનાગઢ. ઈ કઈ આવતા ને લગ્ન માં નહોતા સસરો આવ્યો ને ઈ મારી દીકરી એવી કંટાળો આવી ગયો તમારા સસરાને. હે એના સંસ્કાર મારી દીકરી બે ના ખરાબ હતા. મારો સસરો લગ્ન માં નહોતો, સંબંધ માં નહોતો. હું પછી એને ગોચ્યા મેં તો એટલે તમારી હાઉ નો સંસ્કાર હારા નહોતા. એના હારા નહોતા. લ્યો બોલો. એમાં એટલે મારું બગડ્યું માં વધારે. દીકરી બે હરખા હતા એમ ને. હા હું મોઢે કીધું એટલે જ બગડ્યું વધારે. શું વાત કરો. મેં કીધું ભાઈ આ કોણ આવ્યો છે ગામમાં? તો ફલાણા ભાઈ આવ્યા છે. મેં કીધું ઘરમાં કેમ તમે અલગ બેઠા છો બે? ખાટલા લાંબા પગ ચડાવીને તમારી પાસે. હે હા ભારી પંચાયત ન કરતા એ કે મારે છોકરીને દીધી છે, મારી પંચાયત ન કરવી તમારે. બીજા એની ભાભી હતી ને એને કહેતી હતી કે આ જમાઈને કહેજો ગોરી કે મારી પંચાયત ન કરે કે. હે એમાં તો મારે વધારે બગડ્યું. તો એની હારે જલસા કરી દીધી એમ ને હાઉ હોય. હા બીજા આયર હે હાલે લે. એટલે આ સાચું કે વાંધો આવ્યો, નકર તો મારે કાંઈ વાંધો નતો. એટલે છોકરીને ચડાવી ન જાતી તું. મેં કીધું રેવાય દે. 2 વર્ષ રહ્યા હમણાં બેઠી. મેં સમજાવવા ગયા, મારા ભાઈ ગયો તો મોટો ગાંધીનગર વાળો. મારા પટેલ ગયા હતા તક આવો તક નહીં કે છું મારા ભાઈ કે મારા ભાઈ રાખતો થોડું ઘણું મને તો કહેતો ભાઈ તમારે જો ગાડી જોઈએ ગાડી મોકલાવું ગાંધીનગર થી, પૈસા જોઈએ તો લાલાપા ન હોય તો હું તમને આપે, તમે ઘર બાંધી લ્યો કે. મારે હોના હિંડોળો હોય તો નથી આવું મારા ભાઈ ને કે. પછી તો મારા ભાઈ કે હોના હિંડોળો છે નહીં અમારી પાસે. હાલે લે, પણ તમને ભટકાઈ ગયું બરાબર નું. અરે હું તો હેરાન થઈ ગયો છું સાહેબ. હું કરવું હવે ક્યાંય. એમને તો તમારો દીકરો પછી કઈ વિરોધ ન કર્યો? દીકરા એ કઈ? દીકરો છે ને એક, પણ એ મારો ન થયો. એ મારે લેણું ક્યાંય નીકળ્યું નહીં. એમને માં દીકરી ખરાબ હોય તો એ દીકરો કેમ સપોર્ટ કરતો હોય છે ને? હા એ ભાડ ખાય હોય ને જેનું ધાવણ એ રીતનું હોય, કાપર ધાવણ, તો એનું જાળું બોલે ને ધાવણ એવું હોય ને. આ લોહી આપણું હોય, ધાવણ આપણું હોય. સંસ્કાર તો એના ને મોટો ન્યા થયો ને મારે હાહુ પાસે. ભાડ ખાવું હોય તો એ ભાડ ખાવા જ હોય ને. એટલે છોકરામાં કઈ લેણું નીકળ્યું નહીં, એમાં કઈ છે નહીં. આવું છે દુઃખી માણસ. તો તમે બરાબર ના હલવાઈ ગયા તો તમે. હા કેટલા ટાઈમ થી દુઃખી થાવ છો? હું આમ તો 10-15 વર્ષ થી દુઃખી થાવ છું. તો હાથે જ બધું? હાથું ક્યાં જ પાર આવ્યું નહીં મારું, સમજ્યા? મારા બહુ કરી હો ભાઈ તમે. હા દારૂડિયાને મળી જાય, અમારે સીધા સાધન બાયડી મળતી નથી. અમે વ્યવસ્થિત છીએ. દારૂડિયાને ઘર બાંધી લે, અમારે આ બંધાણું નહીં, શું કરવું? હાલે બહુ કરી યાર તમે તો. પણ અમે તો એને હુતીને સાહેબ જગાડીએ નહીં. હું તો એવો પ્રકારનો માણસ છું. હા હું તો ઘરનો કામ ઢળી લેતો. ભાઈ હાલ હું તારા તો મજા ન હોય તો હું કરી નાખું હાલ. હા તો ઈ જ એને મજા આવી ગઈ. હા એ કળાઈ ગઈ. અને કે આડો કામ કર્યું ને કળાઈ ગઈ. મેં કીધું આપડા દીકરાની માં છે, હવે થોડી વહી જાય. આપડે એવું હોય ને. હા એમ મગજમાં તમને એવું હતું કે આ દીકરાની માં નહીં વહી જાય. તમારે હાહુ નું જોઈ ગયા પછી તમને નો એવું લાગ્યું? હા ઈ મેં કીધું મારે હાહુ ને મેં કીધું હું અલગ મલગ ને ભેગા કરો છો? મેં કીધું કેટલા જણા હતા ત્યાં? ત્યાં એક રાજગોર આવતો, નાથોભાઈ, એક આયર આવતો, એ 2-3 જણા ગ્રાહક હતા એના. શું વાત છે, રોજ આવે? એટલે અમુક ટાઈમ આવે, નક્કી કરવા આવે ને પછી હું રોકાવ 5 દી. પછી મારે હાવ કે આ રૂમ માં તમે ન હુતા કે ટીવી વાળા રૂમ માં. મારે ઈ રૂમ મારું છે કે. લે તે મારી બાયડી કે ટીવી વાળા રૂમ માં ના પડે. મારી મમ્મી કે મારા ટીવી વાળા સિવાય નીંદર ન આવે, કારણ કે એના પથ્થરના ઘા રાત્રે આવે. એક ફેર અમે ટીવી વાળા રૂમ માં હું તો પથ્થરનો ઘા રાત્રે આવ્યો 2 વાગે. હાલે લે હું કામ? નળિયા માથે. મેં કીધું અત્યારે કોણ? મેં કમાડ કોઈ મારી બાયડી કે ખોલતા ને. મેં કીધું કોણ છે? બહાર નીકળ્યો કોઈ લઈને, સમજ્યા?
દિવાલ માંથી બેઠો બેઠો ગાળ્યો બોલવું ને બસ સ્ટેન્ડ પાસે પર મકાન હતું અને આટાઈમાં બેઠા પા હા એક રાજગોર બ્રાહ્મણ નીકળ્યો ઈ કાંતિ એને ઘા કર્યો છે. મને કઈ મહેમાન કોને ગાળ્યો આપો છો? મેં કીધું કોક ભડવી નો 2 વાગે નળિયા માથે ઘા કરે છે. હા મારે ઘા આવ્યા હું ગોતું છું ઈ કે. લે બોલો 2 વાગે? હા રાત્રે 2 વાગે એટલે ખબર પડે ને આને મારે હાવ એના રૂમમાં હું હુતા હોય તો પછી નો આવે ઘા. ઠેકી તો કોળવડ હતો એમ ને ઘા કરવો ઈ? હા ઘા કરે એટલે હાવ જાગીને બહાર ખુલે હા હા અને ઓલા અંદર આવી જાય એમ? અને 2 ખડકી કેટલી? 2 બાજુ રસ્તા. હા એટલે તમે કદાચ ગમે પકડવા કરો ને તો આ ખડકી તો આપણને કીધું ને ખોલો તો ઓલી ખડકી બાણ નીકળી જાય. એટલે હોશિયાર હતી. એટલે ભાઈ તો ભાઈ ચાલાકી તો. અરે સાલાક એટલે 2 ખડકી એક અવેડા બાજુ ને એક વાસ બાજુ. એમને તમારો હારો કાઈ નો કે? હાળો ગાંડો હતો બિચારો એ રેલવે સ્ટેશન રખડે. ઠીક એટલે એનો લાભ લીધો એમ ને? હા એને બીજું બેન નહીં બીજો ભાઈ ગાંડો આ હિસ્ટોરી આવે બિચારો ગાંડા ને રખડે રેલવે સ્ટેશન જેતલવાડ. બહુ કરેલા ભાઈ. એટલે હું હાવ આવું ભટકાઈ ગયું ને મારી જિંદગી બરબાદ થઈ ગઈ સાહેબ. તો પછી તમારી હોવાઈ ટાઈપ ના ધંધા કરતી હતી કે પછી એવું કાઈ નથી? એને કૂતરો નથી મૂક્યો. શું વાત કરો? કૂતરો? એટલે તોય મેં તો કીધું મેં કીધું તું સુધરી જા તને જિંદગીમાં દુઃખ નહીં આપું ને એ બાજુ મેળો નહીં મારો ભાઈ ભગવાને નવી જિંદગી ભગવાન દીકરો આપ્યો છે તું મેં કીધે હંધો ધંધા મેં કીધું. હાલે એટલે કર્યા નહીં મુબારક તોય નો આવી. એમને એવા કૂતરા હોત રાખે ને ઈ? એટલે આ તો હંધુ કહેવતમાં નથી કે ભાઈ તો બરાબર મેં કીધું ખરેખર કૂતરો. હા કાઈ મીઠું ન હોય તેને ઈ જ કહેવાય ને કહેવતમાં કહેતા ભાઈ. મને યાર એમ થયું ગામડાની પાછળ હંધુ આવું હોય. ઠીક એટલે એવું હાવ રફ મળી ગયો. હા એવા હંધુ કાઈ છે નહીં સાહેબ શું કરવાનું? પૈસા દેતા છે ને ઓલા લોકો. હા આ તો હંધુ દુનિયા ઈ જ છે ને પૈસા માથે જ જીવે છે. પૈસા માથે દુનિયા સાચી વાત. પૈસા હોય તો પ્રેમ નકર નથી હો. પૈસાથી પ્રેમ છે એમ ને? હા દુનિયા આખી ઈ જ છે ને અત્યારે ગમે હોય પૈસા પીગળી જાય પથ્થર જ પીગળી જાય પૈસા આગળ. પૈસામાં એટલી તાકાત છે. હા પથ્થર હોતી પીગળી જાય હોળ સુંદરી હોય તો પૈસા હોય તો મન ગળગળવા મળે. શું વાત છે? હા ગમે ને 2000 ડટો ઘા કરો એટલે પૈસા મન ફેરવી નાખે. એમને તો અત્યારે માં દીકરી શું કરે છે અત્યારે? મારી હાવત મરી ગઈ તો 4 વર્ષ ત્યાં. ઈ ગુજરી ગયા એમ ને? તો હવે મારા દીકરો છે મારો છોકરો નહીં બે તે મારો છોકરો સેન્ટિંગ માં જાય કાફર થાય એકલી ઘેરે રહે હવે આવે ને જાય. શું વાત કરો? હજી ધંધા કરે છે? ઈ થોડી મૂકે ઓલી એને છિત્રા પડી એને કોક કડિયા કામ કરતો સાલાળા ભિસ્ત્ર ઈ એની દીકરો પેદા કરીને ભાગી ગયો ઈ મૂકીને. ઈ કઈ કંટાળ્યો છે? એટલે બીજો કર્યો ઈ વયો ગયો એમ ને? હા ઈ વયો ગયો એને મફત કર્યું હતું તોય મૂકી દીધી એને. તો એને ત્યાં ઓલા ચપ્પલ ને બૂટ ના ધ્યાન જ રાખવું પડતું છે ને? તો ઈ કડિયા કામ કરતો ઈ પછી પીતો આના ટેન્શન માં આને મારતો. ઠીક બરાબર. પછી હવે પસ્તાય છે હવે મારા છોકરાને કે આને કહેતા તારો પપ્પો સારો હતો કેમ મને મારી નથી કોઈ દી કે. હા મેં તાપલી નથી મારી ઈ પસ્તાય. તો એમની તમારા ઘરે આવી ત્યારે તેવા કઈ ધંધા નથી કરતી ને? તો એ 2 મહિનામાં શું કરે? 2 મહિનામાં 99 હોય. ચેક ખાલી 2 જ મહિના હતા એમ ને? તોય મેં તો આટી નજરે ઘણા મારા મિત્ર છોકરા આવતા મારા ઘરે બે આવે મારા ઘરે પેલા છોકરા પેલાથી જ આવે સમજા. 2-5 છોકરા બે હાડું હોતે બે ભાઈ. પછી હા હું ત્રાય નજર કરતો હોય પણ એમાં કઈ નહીં એને કેવાનું અહીંયા આ કચરામાં હાથ નથી નાખતી હું. હા આ તો રૂપિયા હોય ને આ હાથ નાખીએ. અરે વાહ તો બહુ રૂપાળી છે પણ. હા એમાં કઈ ઘટે જ નહીં એવું હતી. રૂપ ના અંબાર એમ ને? હા હતી નીસી મારે ખંભે આંબે. એમ? હા પણ આમ હારી હતી દેખાવડે. પણ શું કામ નું ગધાડી હોય પણ દેખાવામાં તો આળોટીને આવે ઉકળડા તો શું કરવાનું ઓખર કરીને આવે. એમને ઓલો છોકરો એ તો તમારો જ હતો કે પછી આમ ગુછી? એમાં તો થોડુંક વેલ ચડે થઈ ગયું હોય તો જ આ મારો ન હોય નકર તો ઈ ઓલા ઉદળેલા બાપ ને કેતો ઈ કે મારો પપ્પો છે ના પરણેલો બાપ ને મેં તારી મારે પરણ્યો ઈ બાપ કે ઓલો બાપ. હાલે બહુ કરેલા ભાઈ તમે તો બધા રાજ ખોલી નહીં કે તમે તો. હું હાસો માણસ કહી દઉં હતું એટલે તો આ વાંધો પડે. પેટમાં પાપ નથી રાખતો સાહેબ. હા તો અત્યારે ખાલી માં દીકરો અલગ રહે એમ ને? માં દીકરો રે અને તમે અલગ રહ્યો. હા હાલે બહુ કરી હવે આવી બાઈ હોય તો શું કરવાની? એટલે જ ને એટલે હું કહું કાળી ભલે હોય બાટી બોબડી પણ આપડે ઘર હાચવીને બે આવી જોઈએ. આપણે ધંધો બહાર નો સિક્યુરિટી માં જાય કે એનું ધ્યાન રાખવું. તો ધંધો જ ન કરીએ કઈ તો આવી રીતે હોય તો આપણું નામ આવે હાલો એકારે હોય તો તું પકડાઈ જાય ગમે તે 10 હારે કેમ પકડવી? એટલે એ તો ક્યાંથી પકડાય? સાચી વાત છે.
કારણ કે મારા માછ છે ભાઈ તો લગ્નમાં નતો તો ઈ લગ્નમાં નતો બહાર હતો અમદાવાદ તો શું કરવાનું આપણે તો ઓળખતા ન હોય. હું કે મારા માછ છે મારા માછ છે ત્યાર નો દીકરો છે આપણે ન ઓળખતા હોય તો આપણે કે લગ્નમાં નતો તો ઈ લગ્નમાં નતો બહાર હતો એમ કે તો એટલે ઘરે આવે ત્યારે તમે પૂછતા હશો ને કે આ કોણ આવ્યું એમ. હા કોઈ આવ્યું જ નથી પણ આવું બને હોતે કે કેવી રીતે કહી દે એમ ને બાના કાઢે ટૂંકમાં. હા અત્યારની બાયડીને તમે શું માનો છો હાથ ફેરવીને હોઈ જાવ કે હે ગમે એવો રાવણ હોય તે પણ તમને સાવું છું બીજાને થોડી સાવું છું પણ બીજા આટો મારીને આવ્યું ઈને થોડો કે બહુ કરી હાથ ફેરવીને ઓલાને એક ફેર દઈ દે ને તો થઈ જાય પાણી પાણી હોઈ જાય આદમી દીકરો હાલ લે બહુ કરી થાકી બાકી હા બાઈને કોઈ નો પગે છત્રી કળાવ હોય હે એ ગમે એવું હોય તો ભોળો નથી ટૂંકો પડ્યો આપણે શું કે ભાઈ હે હા એને કોઈ નો પગે 30 જાતિ છે ને એના કળા છત્રી હોય આપણા 35 એના એક કળા વધારે ભગવાન નાખી છે. હે ઓહો હા ન્યા કાંઈ કાગરે કાંઈ તાળા નો હોય ન્યા કાંઈ દૂર કોઈ કેમેરો ઉતારતા નથી કા શું કરીને આવી. બહુ કરેલા ભાઈ તો હા નિરમા પાવડર ધોવાઈ જાય એટલે એ હતી એવી ને એવી એમ છે હાંધો અઘરું કરી દીધું ભાઈ તમારા માટે હો. હા મુનો અમારે ભેગો થયો તો મને કે આવી રીતે છે તો વાત કરો કે સાહેબ ના નંબર આપો મેં કીધું તમને ફોન કાંઈ વાંધો નહીં તમે તારે આપણે ફોટો મોકલો આપણે કઈક હવે જો એકાદી બાડી બોબડી સંસ્કારી મળી જાય તો કામ થઈ જાય બાકી આવી તો નથી જોતી ને. નહીં વ્યવસ્થિત ભલે આપણે કાળી ભલે બાઈ હોય હા આપણે રૂપ રૂપ ને કઈ બટકા નથી ભરવાના સમજાઈ ગયું આપણે તો સંસ્કારી હોય રોટલો કરીને દે આપણે બસ અને આપણે અહીં કઈ ગામડે રહેવું નથી અમે બે રાજકોટ વ્યા જઈએ સમજ્યા હે ત્યાં રૂમ રાખીને એનથી થાય તો કરવાનું નકર રૂમે રહીને રોટલા શાક કરી દે વાહ એવું હા એને હુતી ને જગાડવું નહીં તમને જવાબ મળે અને અમે તમને દુવા આપશું બીજું મારી પાસે નથી ખાલી માણસ છો. હા દુવા આપશું દુવા આ દુવા બજારે ન મળે અમરેલી ધારીને બજારમાં આ પેટમાંથી મળી છે. સાચી વાત છે સમજ્યા અને કે અમે કોકને કહીએ કે ભાઈ ફલાણા સાહેબે અમારું કરી દીધું ભાઈ તું હું ઈ મારો ભાઈ કહેવાય એમ કહી શકું હું. સાચી વાત છે હા કાંઈ વાંધો નહીં હાલો આપણે ફોટો તમારો મોકલો હાલો ફોટો તમારો લડાવી આપણે એકલા બરાબર ને. હા ફોટો મેળવી એટલે તમને ક્યાંક મળી જાય ઠેકાણું વ્યવસ્થિત બરાબર ને. હા તો ફોટો મોકલાવું છું હો બરાબર ને. આ નંબર માં મોકલો ને. બીજું કઈ કેવું નથી ને હવે કહી દીધું ને બધું આમ તો બધું તમારે કઈ સાહેબ પૂછવું હોય તો પૂછી શકો મને. ના હવે મારે કઈ ક્યાં વ્યસન ને એવું કઈ નથી ને તમારે. નહીં કશું નહીં નહીં તમાકુ ખાવ છું એક તમાકુ એક લગાવો છો એમ ને. હા વ્યસન દારૂ જુગાર થી છેટો છો હો ગાવ એ સારું લ્યો ભલે કાંઈ વાંધો નહીં ભલે હા ભલે. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો